સુરતમાં આગામી દિવસોમાં મિની વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહીને પગલે મહાનગરપાલિકા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન વિભાગ દ્વારા આજે ઓરેન્જ અને આવતીકાલે 31 જુલાઈએ રેડ એલર્ટ જાહેર કરાતા પાલિકા કમિશનર એમ નાગરાજને પત્રકાર પરિષદ યોજી તમામ તૈયારીઓ પૂર્ણ હોવાની માહિતી આપી હતી. તંત્ર દ્વારા જોખમી હોર્ડિંગ્સ, વૃક્ષો અને વીજપોલ હટાવી લેવાયા છે, તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોની સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર માટેની ટીમો સજ્જ કરાઈ છે અને વધારાના ડી-વોટરિંગ પંપ તથા જેસીબી પણ મંગાવી લેવાયા છે. ઇમરજન્સી સ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે વેપારીઓ અને સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંકલન સાધવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને માનસિક રીતે તૈયાર રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આજે 30 તારીખ અને આવતીકાલે 31 તારીખ જુલાઈ મહિનાનું બંને દિવસો માટે આજે ઓરેન્જ એલર્ટ છે અને કાલનું માટે રેડ એલર્ટ છે જે આપવામાં આવેલી છે. એના તકેદારીના પગલાંના ભાગરૂપે ગઈકાલે સાંજથી ઘણા બધા જે પ્રોએક્ટિવ મેશર્સ છે સુરત મહાનગરપાલિકા તરફથી શરૂ કરવામાં આવી દીધેલ છે. એની અંદર ભારે તેજી પવન સાથે ભારે વરસાદની આગાહીનું મળી છે આપણને. એટલા માટે પવનનું આ વખતે ઇમ્પેક્ટ વધારે હોઈ શકે છે. એના તકેદારીના ભાગરૂપે આપણે 155 જેટલા જોખમી હોર્ડિંગ્સ અત્યાર સુધી ઉતારી દીધા છે અને 102 જેટલા નમેલા વૃક્ષોને પણ આપણે કાઢવામાં આવી છે અને 21 જોખમી વીજ થાંભલાઓને પણ આપણે ખસેડવામાં આવેલ છે. 18 જેટલા કામચલાઉ તથા નબળા માળખાઓ દૂર કરવામાં આવેલા છે. એ સિવાય હાઈ માસ્ટ ટાવર જ્યાં પણ છે એની અંદર પણ જે સ્ટ્રક્ચર છે એને સેફ સ્થિતિએ લાવવાનું પણ કામગીરી થઈ ગયું છે. હજી અમારા એસએમસીના તમામ ઝોનમાં તમામ ટીમ્સની દ્વારા ઝુંબેશના રૂપે કામગીરી ચાલી રહ્યું છે. એ આંકડાઓ વધવાની શક્યતાઓ રહે છે. એની સાથે સાથે બંગાળની સાઈડમાંથી આ જે ડીપ ડિપ્રેશનનું મૂવમેન્ટ છે એનું અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. કલેક્ટર ઓફિસ, સ્ટેટ એમરજન્સી કંટ્રોલ અને પોલીસ ખાતાની સંકલનમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ગયા વખત જેમ આ વખતે પણ રેઇન શેલ્ટર્સ પણ તૈયાર સ્થિતિમાં રાખેલા છે અને જ્યારે પણ જરૂર છે લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને ખસેડવા માટેનું પૂરેપૂરું તૈયારી સાથે એસએમસીના ટીમ અલગ અલગ જગ્યાએ કાર્યરત છે. હાલની તબક્કે આપની શહેરની અંદર એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમ પણ તૈયાર સ્થિતિમાં છે અને જ્યારે જરૂર છે ત્યારે એમને એડવાન્સ લોકેશન ઉપર જ્યાં લો લાઇંગ વિસ્તાર છે, જોખમી વિસ્તાર છે, ત્યાં અડધો કલાકમાં ડિપ્લોયમેન્ટ કરવાની તૈયારી સાથે બધાને ઊભા કરવામાં આવે છે, સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલા છે. એ સાથે સ્ટેટ એમરજન્સી કંટ્રોલમાં રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહીને વધારાનું એસડીઆરએફ અને એનડીઆરએફની જરૂર જણાય તો બોલાવવા માટેનું પણ તૈયારી રાખવામાં આવેલી છે. હાલની તબક્કે આજે અત્યારે વરસાદ ચાલુ નથી થઈ, રાત્રે વરસાદ ચાલુ થઈ શકે છે. તો તમામ શહેરના નાગરિકજનોને લોકોને વિનંતી છે કે ઘરમાં સુરક્ષિત રહેવા માટે આપ સૌને વિનંતી કરવામાં આવે છે અને પવન ભારે તેજીથી થઈ શકે છે. એટલા માટે આપણા જે છત છે એના ઉપર કોઈ સ્ટ્રક્ચર, કોઈ શેડ એવા કંઈ વસ્તુ હોય તો એને ધ્યાનમાં રાખીને સુરક્ષિત સ્થિતિએ કરવા માટે તમામને ખાસ વિનંતી છે અને એસએમસી તરફથી પૂરેપૂરું તૈયારી કરી દેવામાં આવેલું છે અને આવતીકાલે અથવા રાત્રે જેમ જેમ વરસાદ પડશે એ પ્રમાણે જે પણ રાહતની કામગીરી હોય અથવા બચતની કામગીરી હોય એ કરવામાં આવશે. સૌથી પહેલાં એવાક્યુએશન માટે ફોકસ કરવામાં આવશે અને લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને રેઇન શેલ્ટરમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી દીધેલ છે. અત્યારે જે મોસમ ખાતાથી ફક્ત રેડ એલર્ટ માટે મળ્યું છે આપણને ઉત્તર ગુજરાતથી માંડીને સાઉથ ગુજરાત સુધીના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટની માહિતી જ મળેલું છે. પવન કેટલા તેજીમાં ક્યારે થશે એનું આપણને અત્યારે નથી અપડેટ, પણ જેમ દર 2 કલાક 4 કલાકમાં અપડેટ મળી રહે છે એને આપણે મોનિટરિંગ કરી રહ્યા છીએ અને જેમ આપણને કંઈક એવા સમાચાર મળશે તો એના માટે આપણે વૈકલ્પિક કામગીરી શરૂ કરી દઈશું. આપણે તમામ જે વેપારી એસોસિએશન છે, માર્કેટ એસોસિએશન છે, એમને પણ ખાસ વિનંતી કરેલી છે કે આજે પણ થોડું વહેલા તમામ કર્મચારીઓને જવા માટેનું આયોજન કરે
એમાં પણ ખૂબ સહકાર મળ્યું છે અને આવતીકાલનું પણ અત્યારે આપણે વિચાર કરી રહ્યા છે. એનું પણ જાહેરાત જે તે સંસ્થાઓ મારફતે કરવામાં આવશે અને જે તે સક્ષમ અધિકારીઓ છે એમના મારફતે જે પણ જાહેરાત કરવામાં આવશે એનું અમલીકરણ એસએમસી વિસ્તારમાં કરવામાં આવશે. એ અમે જ્યારે કલેક્ટર કચેરી તરફથી ડીઈઓ કચેરી તરફથી સૂચના મળશે તો એનો અમલ કરવામાં આવશે. હાલની સ્થિતિ આપણી અલર્ટ છે. આજે 30 તારીખ છે અને 31 તારીખ છે. એ બંનેમાં અલર્ટ છે અને ખાસ કરીને 31 તારીખ માટે રેડ એલર્ટ છે. પણ આવતીકાલે રાત્રે સુધી પણ વરસાદની આગાહી છે. તો 1 તારીખના દિવસે પણ વરસાદનું સ્પિલઓવર થઈ શકે અથવા એનું જે ઇમ્પેક્ટ છે, એફેક્ટ છે, આપણે જે રસ્તાઓ બંધ કરેલા અથવા પાણી ભરાવનું કોઈ બનાવ બનતા હોય તો એને નિકાલ કરવા માટે 1 તારીખના સવાર સુધી પણ આપણને ઇમ્પેક્ટ હોઈ શકે છે. એટલે એની રીતે માનસિક તૈયારી આપણે સૌએ રાખવાનું છે. ખાસ કરીને આ વખતે વીજળીના થાંભલાને એ બધા ખસેડવા માટે વધારે ફોકસ કરવામાં આવી રહી છે. ટોરેન્ટ અને ડીજીવીસીએલ સાથે પણ સંકલનથી કામગીરી થઈ રહી છે. ડુમસ સીપેસ તકેદારીના ભાગરૂપે બંધ જ કરવામાં આવેલું છે અને તમામ જે ઓપન એરિયામાં ચાલતા જે મેલા છે એ પણ બંધ કરી દેવામાં આવેલા છે અને તમામ જે નાગરિકો છે એમને પણ ખાસ આપણે વિનંતી કરવામાં આવેલા છે. પાણી ભરાવના માટે પહેલાં તો જે લોકોને ખસેડવા માટેનું તૈયારી રાખવામાં આવેલી છે અને કેટલો વરસાદ પડશે એના ઉપર પાણી ભરાવનો આપણને એસ્ટિમેટ મળશે અને એ મુજબ આપણે વધારાનું પંપો મંગાવવા માટેની તૈયારી રાખી છે. ઇરિગેશન વિભાગમાંથી ગઈ વખતે પણ આપણને હેવી ડ્યુટી પંપ મળ્યા હતા અને અત્યારે ઇલેક્ટ્રિકલ મારફતે ચાલતા પંપનું પણ વધારાનું આયોજન માટે તૈયારી રાખેલા છે અને જરૂર જણાય તો જેસીબી અને ટ્રક પણ વધારાનું વ્યવસ્થામાં કરવામાં રાખેલા છે. તો આપણને જે આંકડાઓ છે એ અત્યારે અંદાજ હાથમાં છે અને જરૂર પ્રમાણે એને મોબિલાઇઝેશન પણ 2 કલાકમાં કરી શકશું એવું તૈયારીની સ્થિતિમાં રાખેલા છે. એ તમામ જે બીચ છે જ્યાં પણ જાહેર સ્થળો છે એમાં બંધ કરવા માટે આપણે કલેક્ટર કચેરીના સંકલનમાં કામગીરી કરી રહ્યા છીએ. અત્યારે ગયા અઠવાડિયાની વરસાદમાં પણ જે આપણને જોવા મળી છે એના તૈયારી માટે બોટ્સને તૈયારી સ્થિતિમાં રાખેલા છે અને જરૂર જણાય તો લોકોને જે આવશ્યક સુવિધાઓ પૂરું પાડવાનું છે એમાં મિલ્ક પેકેટ ને ફૂડ પેકેટનું પણ આયોજન કરી રાખવામાં આવેલા છે.